નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. આજનો સૌથી મોટો સવાલ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે. કેરળમાં ચોમાસું બેસી ગયું છે, મોન્સૂનનો ટ્રફ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. આજના સમાચાર આજે 6 જૂનની વાત કરીએ તો ગોવા સુધી, મહારાષ્ટ્રના થોડા નીચેના ભાગમાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. સત્તાવાર રીતે ધીરે ધીરે ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. આગામી 4 દિવસમાં મુંબઈ સુધી ચોમાસું પહોંચે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. બની શકે છે કે 14-15 જૂનની આસપાસ એટલે કે આજથી 7-8 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ આગામી 7 દિવસ ગુજરાતમાં હજી ચોમાસું નથી, ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ગુજરાતના અમુક જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓમાં ગરમી પડી શકે છે. આજની વાત કરીએ તો અમદાવાદમાં 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હજુ આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતના 4-5 જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડે છે તે અંતિમ તબક્કામાં છે. ધીમે ધીમે વરસાદ અત્યારે પડી રહ્યો છે, પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ સૂકું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીનો પારો 41-42 ડિગ્રીની આસપાસ રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કેટલી સ્પીડે પહોંચી રહ્યું છે, કેવો વરસાદ પડી રહ્યો છે તે આપણે આજે જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા હવામાન વિભાગે, ભારતીય હવામાન વિભાગે, મોસમ વિભાગે જે નકશો બહાર પાડ્યો છે એ પ્રમાણે તમને બતાવી દઈએ. પ્રમાણે ગુજરાતમાં આજે 6 તારીખનો આપ નકશો જોઈ રહ્યો છો સમગ્ર ભારતનો. ગુજરાતમાં કોઈ જ વરસાદની આગાહી નથી, એટલા માટે ગ્રીન કલર બતાવવામાં આવ્યો છે. કેરળમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કેરળમાં રેડ એલર્ટ આપ્યું. ચોમાસું પહોંચી ગયું છે, ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. એને બાજુનું જ રાજ્ય તમિલનાડુ, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીંયા ચોમાસું પહોંચી ગયું છે, ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આજની 6 તારીખની વાત કરીએ ત્યાં સુધી ચોમાસું ગોવા સુધી પહોંચ્યું હોય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 4 દિવસમાં મહારાષ્ટ્રના મુંબઈ ભાગમાં કવર કરી લે તેવી શક્યતાઓ છે. આગામી 7-8 દિવસ બાદ એટલે કે 14-15 તારીખ સુધીમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ટચ થઈ જાય તેવી શક્યતાઓ છે. આપ જોઈ રહ્યા છો ભારતનો નકશો છે. આપ બતાવી દઈએ પ્રમાણે અહીંયા જે સિમ્બોલ દેખાય છે આપને, ડાર્ક કલરના જે પટ્ટા છે જે તમને દેખાય છે તે હેવી રેનની આગાહી કરવામાં આવી છે. એની અંદર આપ જોઈ શકો છો કેરળની વાત કરી શકીએ છીએ. કેરળમાં પોંડુચેરીની અંદર જ્યાં દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની અંદર જે 7 સ્ટેટ ની આજુબાજુનો એરિયા છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જે હેવી રેનની આગાહી આપ જોઈ શકો છો, અતિ ભારે વરસાદની આગાહી આપને બતાવીએ પ્રમાણે. હવે હેવી વરસાદની આગાહી કરીએ તો આપ જોઈ શકો છો કે માત્ર તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા કોઈ રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી. આપ જોઈ શકો છો થંડરસ્ટોર્મ એટલે કે વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથેની જે આગાહી છે એ રાજ્યના દેશના તમામ રાજ્યોમાં મોસ્ટ ઓફલી ગુજરાતને છોડી દઈએ, બિહારને છોડી દઈએ, યુપીના થોડા ભાગને અને દિલ્હીને છોડી દઈએ તો તમામ રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું આવવાની, ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આપ કલર પ્રમાણે સમજી લઈએ તો સરકારે અત્યારે જે હવામાન વિભાગે જે આ નકશો આપ્યો છે, કેરળની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે, ત્યાં એક્શન લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગ્રીન કલરનો જો પટ્ટો આપ જોઈ રહ્યા છો કે ભાઈ આ બિહારથી નીચેનો ઝારખંડનો પટ્ટો છે, આ ઝારખંડ છે, ગુજરાત છે, દિલ્હીનો ભાગ છે, ઉત્તરાખંડનો ભાગ છે, દિલ્હીનો થોડો ભાગ છે અને યુપીનો થોડો ભાગ છે. આ તમામ જિલ્લાઓમાં, તમામ રાજ્યોમાં વરસાદની કોઈ શક્યતા નથી. બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે. થંડરસ્ટોર્મ, લાઇટિંગ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે. પડોશી રાજ્ય ગુજરાતનું રાજસ્થાન, ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત, માફ કરજો, મધ્યપ્રદેશની વાત કરીએ, મધ્યપ્રદેશમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અહીંયા વાત કરી છે. ગરમીની વાત કરી લઈએ. વરસાદ સાથે ગરમી આપ જોઈ શકો છો દક્ષિણ ભારતના જે સ્ટેટ છે તેની અંદર ગરમી પણ એટલી પડશે. વરસાદની આગાહી પણ હવામાન વિભાગે ભારે કરી છે. આ 6 તારીખનો નકશો છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. આપ જોઈ શકો છો પ્રમાણે અત્યારે ગોવા સુધી, મહારાષ્ટ્રના નીચેના ભાગમાં ચોમાસું પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી લીધી છે. આગામી ટ્રફમાં ધીરે ધીરે ચોમાસું આગળ વધશે એ પ્રમાણે વરસાદ પણ ધીરે ધીરે સમગ્ર દેશને કવર કરશે. સામાન્ય રીતે 7 જુલાઈ સુધી સમગ્ર દેશમાં ચોમાસું બેસી જતું હોય છે. 1 જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે કેરળમાં. આ વખતે 4 દિવસ લેટ આવ્યું છે. 4 જૂનના દિવસે ચોમાસું બેઠું છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. 7 જુલાઈ સુધી સમગ્ર દેશે ચોમાસું કવર કરી લેશે. એટલે કે 1 મહિનાની અંદર સમગ્ર દેશમાં ચોમાસું કવર થઈ જતું હોય છે. આપ આવતીકાલનો નકશો જુઓ છો. આ 7 તારીખનો નકશો છે, 7 જૂનનો નકશો છે. 7 જૂન સુધી ઉત્તર ભારતના તમામ રાજ્યો, ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હી, યુપી, બિહાર, જમ્મુ કાશ્મીર,
આપ ઉત્તર પ્રદેશનો નકશો જોઈ શકો છો, મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓ જોઈ શકો છો, દક્ષિણ ભારતના મધ્ય ભારતના જે નકશા જોઈ શકો છો. ત્યાં કોઈ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં નથી આવી. કેરળમાં સેમ વસ્તુ, આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કેરળમાં ચોમાસું બેસી ગયું છે, તેનું ચોમાસું પ્રથમ તબક્કામાં છે. ભરપૂર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પડોશી રાજ્ય ત્યાં તમિલનાડુમાં પણ સેમ વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લા જોઈ શકો છો. 7 સ્ટેટમાં જે 2 સ્ટેટ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના એક સ્ટેટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચેના 2 ભાગમાં આપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે. બાકી મોટાભાગના જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે અહીંયા પૂરી થઈ જાય છે મોટાભાગના રાજ્યોમાં. એટલે અહીંયા ગ્રીન કલરનો પટ્ટો જોઈ શકો છો. આ 7 તારીખની આગાહી છે. દર્શક મિત્રો, હવામાન વિભાગે જે પ્રમાણે 4 દિવસની આગાહી કરી છે, 6, 7 અને 8 તારીખની, આપણે આગલા એક નકશાની વાત કરી લઈએ. આવતીકાલે ક્યાં વરસાદની, પરમ દિવસ 8 તારીખે વરસાદની ક્યાં આગાહી છે આપ જોઈ શકો છો. 8 તારીખનો નકશો છે ભારતનો. 8 તારીખમાં ગુજરાતમાં પણ સેમ ટુ સેમ ફરીવાર કોઈ વરસાદની આગાહી નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હવે અહીંયા વરસાદ પૂરો થઈ જાય છે ગુજરાતમાં. બની શકે છે 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું બેસે. ધીરે ધીરે 10, 11, 12 તારીખ પછી વરસાદની આગાહી ફરીવાર શરૂ થાય. ધીમો ધારે વરસાદ શરૂ થઈ શકે છે તેવી આગાહી છે. હાલ આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી. રાજસ્થાનમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એક્સ્ટ્રીમ હીટ વેવ જોવા મળી શકે છે. ત્યાં ભારે ગરમી પણ રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં જે જોઈ શકો છો, પાકિસ્તાન બોર્ડરવાળા, ત્યાં ભારે ગરમી પડી શકે છે. અમુક જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી, સૂકું વાતાવરણ રહેશે, કોઈ આગાહી નથી. દક્ષિણ ભારતની નીચલી વાત કરીએ આપણે. કેરળમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ નથી. ચોમાસું બેસી ગયું છે. ચોમાસું 8 તારીખ સુધીમાં મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓ કવર કરી લેશે, વિદર્ભના અમુક જિલ્લાઓ કવર કરી લેશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ડસ્ટ સ્ટ્રોમ આવી શકે તેવી પણ શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. દક્ષિણ ભારત 7 સ્ટેટની સિસ્ટમની વાત કરીએ આપણે. ત્યાં 3 રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહી આપ જોઈ શકો છો. ડાર્ક વાદળનો જે સિમ્બોલ આપણે દેખાય છે, ત્યાં અતિ ભારે વરસાદની આગાહી આ તમામ જિલ્લાઓ 3 રાજ્યોમાં કરવામાં આવી છે. કેરળમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગોવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપ જોઈ શકો છો. એક્સ્ટ્રીમ હીટ સાથે દક્ષિણ ભારતમાં વધારે ગરમી પડી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓ, રાજસ્થાનના અમુક જિલ્લાઓ, જમ્મુ કાશ્મીર, દિલ્હી, બિહાર, યુપી, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, માફ કરજો, પંજાબ, હરિયાણા અને મધ્ય ગુજરાતના મધ્ય ભારત, આ તમામ જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ છે. એટલે મતલબ કે કોઈ વરસાદની આગાહી અહીંયા જોવા નથી મળી રહી. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરવી છે. સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે માનીએ તો 15 જૂન સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ છે. જે રીતે અત્યારે મોન્સૂનનું ટ્રફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, જેની અનુકૂળ વાતાવરણ પ્રમાણે આગળ વધી રહ્યું છે, પ્રમાણે ગુજરાતમાં આગામી 7-8 દિવસ પછી, એટલે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટર થાય તેવી શક્યતાઓ છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની શરૂઆત થતી હોય છે. આ નકશા પ્રમાણે આજની વાત કરવી છે. આજે ગુજરાતમાં કેવી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. 30 તારીખથી જે શરૂઆત થઈ હતી, 30 તારીખ આજે 6 તારીખ થઈ ગઈ, ત્યાં સુધી 7 દિવસ 8 દિવસ વરસાદ રાજ્યમાં અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડ્યો છે. આજનો નકશો છે, આપ જોઈ શકો છો. 6 જૂનનો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ્યાં યલો એલર્ટ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે. મધ્યમ અને છૂટો છવાયો વરસાદ થવાની હવામાન વિભાગે અહીંયા શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌથી પહેલા આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરી લઈએ તો દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર, આ 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાનો અને છૂટો છવાયો વરસાદ, મધ્યમથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ મધ્ય ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, તાપી, આ જે 4 જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના, અહીંયા પણ ઓરેન્જ એલર્ટ આપવામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારના આપ જિલ્લા જોઈ રહ્યા છો, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ 3 જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અંતિમ તબક્કામાં જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અહીંયા પણ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. આગામી 7 દિવસ હવામાન વિભાગનું માનીએ તો હવે ધીરે ધીરે વાતાવરણ ગુજરાતનું સૂકું થશે. ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. બની શકે છે કે 42-43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. પછી આગામી 7 દિવસ બાદ, એટલે કે આજે 6 તારીખ થઈ છે, 13-14 તારીખ સુધી ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતાઓ છે. 15 જૂન સુધી, એટલે કે આગામી 8 દિવસ બાદ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી ચોમાસું એન્ટર થતું હોય છે. જો અનુકૂળ વાતાવરણને કોઈ ફેરફાર ન થાય, વાતાવરણમાં દરિયાઈ પવનો બરોબર ફૂંકાય તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. ધીરે ધીરે ચોમાસું કવર કરશે. જે 15 જૂનને બેસે 30 જૂન સુધી સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેતું હોય છે. અમદાવાદની વાત કરીએ તો અત્યારે આજના દિવસે અમદાવાદમાં, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ જિલ્લાઓ આજે ડ્રાય છે. કોઈ વરસાદની આગાહી નથી. ગરમીનું તાપમાન આજે અમદાવાદમાં 41.2 ડિગ્રી જેટલું નોંધાયું છે. ગાંધીનગરમાં પણ 39 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
આગામી 7 દિવસ બાદ જ્યારે વરસાદ પડશે તો 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે, વરસાદના આગમન પ્રમાણે 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે છે. સારો એવો વરસાદ પ્રથમ તબક્કામાં પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેવું રહેશે ચોમાસું? સતત વીઆર લાઈવ આપણે બતાવતું રહેશે. અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.